वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગાયનો વધ કરનારાઓ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરીએ. તો અથર્વવેદ 20:127-13 અંદર વેદ ભગવાન કહે છે કે નેમા ઇન્દ્ર ગાવો રિશન, અર્થાત કે ગાયોને સતાવવામાં ન આવે. કારણ કે જે મનુષ્ય ગાયોને કષ્ટ આપે છે એ આલોક અને પરલોકમાં કષ્ટનો ભાજી થાય છે. એટલે માટે વેદ ભગવાન અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ગાયોને સતાવવામાં ન આવે. તે જ પ્રમાણે અથર્વવેદ 10:34 અંદર કહ્યું છે કે વશામ દેવા ઉપજીવંતી વશામ મનુષ્ય ઉત, અર્થાત કે દેવતા અને મનુષ્ય બંને ગાયોના આશ્રિત છે. એનું કારણ એ જ છે કે ગાયોના ગવ્ય પદાર્થ થકી મનુષ્ય અને દેવતાઓનું પોષણ થાય છે. અને એટલે માટે વેદ ભગવાન કહે છે કે દેવતા અને મનુષ્ય બંને ગાયોના આશ્રિત છે. આ પ્રમાણે ગાય જે છે એ દેવતા અને મનુષ્યનું પાલન પોષણ કરતી હોવાથી ગાવો ત્રૈલોક્ય માતર એવું પુરાણોની અંદર કહ્યું છે. અર્થાત કે ગાય ત્રિલોકીની માતા છે. હવે આવી ત્રિલોકીની માતા એવી ગાયનો ઘાત કરવામાં આવે તો એનું ભયંકર પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતલાવેલું છે, જેનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયના 5 થી લઈને 19મા શ્લોકમાં જે પ્રાયશ્ચિત વર્ણવે છે એ પ્રાયશ્ચિત દરેક જણાએ આત્મસાત કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અજાણતાથી દુર્બળ વૃદ્ધ ગાયને જો વિપ્ર લાકડીથી કે પથ્થરથી પ્રહાર કરતા જો તે મરી જાય તો તે વિપ્ર 1 માસ નિરાહાર થઈ પંચગવ્યનું પાન કરનારો વ્રત નિયમ યુક્ત બ્રહ્મચર્ય વ્રતનિષ્ઠ થઈ નિત્ય ગૌ સેવામાં તત્પર થાય. સેવાનો પ્રકાર આ છે. ગૌઘાતક વિપ્ર ધૈર્યયુક્ત થઈ 3 વખત સ્નાન કરતો થકો વનમાં ચરવા વિચરતી ગાયની પાછળ સ્વયં પગરખા પહેર્યા વિના જ જાય. ગાય જે કંટકાદિ દુર્ગમ પ્રદેશાદિકમાં જાય તેને ન નિવારણ કરતો થકો તેની પાછળ જાય. ગાય ઊભી રહેતા ઊભો રહે, ગાય ચાલતા ચાલે, ગાય બેસતા સ્વયં બેસે, હિમ વાયુ આતપને સહન કરે. વ્રતી સાયંકાળે ગૌશાળામાં ટેણીની પાસે જ આસ્તરણે વર્જિત પૃથ્વી ઉપર સૂઈ રહે. આ રીતે 1 માસ પ્રતિદિન જીતેન્દ્રિય થઈ ગાયની પરિચર્યા કરે. ચોર વ્યાઘ્ર આદિક આપત્તિઓ થકી ગાયને પોતાના પ્રાણાર્પણથી પણ મુકાવે તથા કાદવમાં ખૂતી ગયેલી કે ખાડા આદિકમાં પડી ગયેલી ગાયને તે થકી મુકાવે. રોગાતુર ગાયને ઔષધ આદિના દાનથી મુકાવે. પોતાના અથવા પરના ઘરમાં કે ખેતરમાં કે ખડામાં ખાતી ગાયને નિવારણ કરે નહીં. વત્સ ધાવી જતો હોય તે પણ તેના ધણીને નિવેદન ન કરે. આ રીતે 1 માસ વ્રત કરીને માસને અંતે પાત્ર વિપ્રને સુવર્ણથી અલંકૃત શિંગડાવાળી, રૂપાથી અલંકૃત ખરીઓવાળી, રત્નથી અલંકૃત નેત્રપ્રાંતવાળી, તામ્રથી અલંકૃત પૃષ્ઠભાગવાળી સ્ત્રીને ઉચિત વસ્ત્રે સહિત
એકવાર પ્રસવવાળી, બહુ દૂધવાળી, સારા રૂપવાળી, સારા સ્વભાવવાળી, મૂલ્ય આપીને લીધેલી કાંસાના દોહન પાત્રે સહિત આવી ગાયનું યથાવિધિ દાન કરે. ગોદાન કર્યા પછી દક્ષિણા સંપૂર્ણ આપે. વિપ્ર હોય તો સંકોચ ન કરે. પછી મિષ્ટાન વડે બ્રાહ્મણોને ભોજન કરાવીને તૃપ્ત થયેલા તેમની આજ્ઞાથી તે પાપ થકી શુદ્ધ થાય છે. શ્રોત્રિય વિપ્રની ગુણવાળી ગાયને શસ્ત્રથી જો હણે છે તો ભિક્ષા માંગી ખાતો થકો પોતે હણેલી ગાયનું ભીનું ચર્મ ઓઢીને પોતાનો દોષ પોતાને મુખે સર્વેની આગળ પ્રખ્યાપન કરતો થકો તે આ ગૌવ્રતને 3 વર્ષ પર્યંત કરે. 3 વર્ષને અંતે વ્રત પરિપૂર્ણ થતાં ગોવધ થકી વિશુદ્ધ થાય છે. ગાયના પૂંછનું છેદન કરે કે હાડકાને ભાંગી નાખે કે દાંતને કે શિંગડાને ઉખાડી ભાંગી નાખે તો અર્ધો માસ વ્રત કરે. આ વિષયમાં વ્રતભેદ અન્ય સ્મૃતિઓમાં કહેલો છે. વીજળીપાત, ભિત્તિપાત, અગ્નિદાહ આદિક દૈવ પ્રકોપથી જો ગાયો મરણ પામે તો એમાં મનુષ્યોને દોષ પ્રસંગ નથી. આ ગૌવધમાં આ વિપ્રતો આ પ્રાયશ્ચિત પૂર્ણ જ કરે. ક્ષત્રિય 1 પાદ ન્યૂન કરે, વૈશ્ય અડધું કરે અને શૂદ્ર 1 પાદ કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણથી ગાયનો વધ થઈ જાય તો એણે પૂર્ણ પ્રાયશ્ચિત કરવાનું છે. ક્ષત્રિયએ પોણું પ્રાયશ્ચિત કરવાનું છે, વૈશ્યએ અડધું પ્રાયશ્ચિત કરવાનું છે અને શૂદ્રએ પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ગાયનો અજાણતાથી વધ કરે તો એને માટે આ પ્રમાણેના પ્રાયશ્ચિતની જોગવાઈ કરેલી છે. જાણી જોઈને જો ગાયને મારે તેનું પ્રાયશ્ચિત નથી આ, પરંતુ આ તો અજાણતાથી જો ગાયનો વધ થાય તો આટલું કઠિન પ્રાયશ્ચિત બતલાવેલું છે. તો જે લોકો જાણી જોઈને ગાયનો વધ કરતા હોય તેનું પ્રાયશ્ચિત કેવું હશે એ તો ભગવાન જાણે. શાસ્ત્રોની અંદર આ સંબંધમાં કેટલાક દ્રષ્ટાંત છે. દેવી ભાગવતની અંદર કથા આવે છે કે હરિશ્ચંદ્રના પિતા સત્યવ્રત રાજાએ અજાણતાથી વશિષ્ઠ ઋષિની ગાયને મારી નાખેલી ને તો વશિષ્ઠ ઋષિએ એ સત્યવ્રતને ચાંડાલ થઈ જવાનું શાપ આપી દીધેલો હતો. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 9મા સ્કંધમાં ઈક્ષ્વાકુના પુત્ર પૃષદ્વતની કથા આવે છે. એ કથાની અંદર પણ પૃષદ્વજ અજાણતાથી ગાયનો વધ કરી દે છે ને તો વશિષ્ઠ ઋષિ એને શૂદ્રની યોનિમાં જવાનો શાપ આપી દે છે. માટે ભક્તો, ગાય જે છે ને એ ત્રિલોકીની માતા છે. એ ત્રિલોકીની માતાની આપણે રક્ષા કરવાની છે. આપણો દેશ ગાયની ઉપર નભતો હતો અને જ્યારે ગાયની ઉપર આપણો દેશ નભતો હતો અને આપણા દેશના લોકો ગાયનું પાલન પોષણ કરતા હતા ત્યારે આપણી ઇકોનોમી કેવી હતી એ ઇતિહાસનું પાનું ખોલીને તમે જોશો ને તમને ખબર પડશે કે દુનિયાના 100 રૂપિયામાંથી 67 રૂપિયા ભારતની પાસે હતા. એનું કારણ એ કે ભારત તે વખતે ગાયનો આદર કરતો હતો. પણ જે દિવસથી ભારતના લોકોએ ગાયનો અનાદર કરવાનો પ્રારંભ કર્યો તે પછી આપણા દેશની હાલત જુઓ કેવી થયેલી છે. જે દેશની અંદર ગાયનું સન્માન કરવામાં આવે છે એ દેશની ઉન્નતિની વાત કરી શકાય એવી નથી. યુરોપની અંદર ઉરુગ્વે નામનો દેશ છે. એ ઉરુગ્વે નામના દેશની અંદર ગાય રાષ્ટ્રીય પ્રાણી છે અને સંપૂર્ણ દેશ ગાયની ઉપર નભે છે. જ્યાં સરકારે એવું ફરમાન કરેલું છે કે જે પણ કોઈક મનુષ્ય જાણે અજાણે ગાયનો વધ કરશે ને તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. ત્યાં ગાયનો આદર કરવામાં આવે છે તો મનુષ્યની માથા દીઠ આવક વર્ષની 1,35,000 રૂપિયા છે.
વિચાર કરો કે જે દેશની અંદર ગાયનો આદર કરવામાં આવે તેની ઉન્નતિ જુઓ, અને જે દેશની અંદર ગાયનો અનાદર કરવામાં આવે છે એવા આપણા ભારત દેશની હાલત જુઓ કેવી થઈ ગઈ છે. તો હજુ પણ સમય છે. ભારત દેશના મનુષ્ય સાવધાન થઈ જાય, ક્યારેય પણ ગાયનો અનાદર કરે નહીં. આજે પણ કહેવાય છે કે ભારત વર્ષની અંદર 70,000 ગાય નિત્ય કપાય છે. અને આ જે વધ થાય છે એનું પ્રમાણ અત્યારે ઘટી ગયું છે. પહેલાં આનાથી બમણું હતું, પરંતુ જે દિવસથી વર્તમાન સરકાર કાર્યરત થઈ છે અને આપણા સાધુ મહાત્માઓ જાગૃત થયા છે અને ઠેર ઠેર ગાયના મહિમાની વાતો કરે છે, એને લઈને ભારત વર્ષના કેટલાય નાગરિકો ગાયની હત્યાથી પરાંગમુક્ત થઈ ગયા છે. જો આપણે આપણા દેશને ઉન્નતિના શિખરની ઉપર પહોંચાડવું હોય તો આપણે ગાયનો આદર કરવો પડશે. જો ગાયનો આદર કરશું તો જ આપણે લોકો ઉન્નતિના શિખર પર પહોંચી શકશું. હજુ પણ આપણા અહીં 70,000 ગાય કપાય છે. હું સરકારને ભલામણ કરું છું કે તમે ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરો અને ગૌવધની ઉપર પ્રતિબંધ લાવતો કાયદો લાવો. આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.